ફાઇનલી મિત્રો જો આખા મંદિરનો આવો લુક છે. ચલો તમને આજનું પોઈચાનું આખું પ્રદર્શન તમને બતાવું. તો કેમ છો મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. તો સવારમાં જોઈજો કોઈ નથી જાગ્યું, હું ને મારા મોઢ પર જાગીને થઈ ગયા છે રેડી અને દફતર પાર્ટી કરી લીધી છે પેક અને હવે જવાનું છે અમારે રખડવા. તો વ્લોગની અંદર બિના રહીજો, મજા આવે તો જા. તો ચલો વ્લોગની શરૂઆત કરીએ. ફાઇનલી મિત્રો આપણે ગાડી આવી ગઈ છે અને જો આપણે એટલા બધા થઈ ગયા છે તૈયાર ને હવે જવાનું છે આપણે ટ્રીપ પર. તો ચલો ફાઇનલી મિત્રો સવારના નીકળી ગયા હતા વહેલાના. અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 સાડા 10નો ટાઈમ થઈ ગયો. ફાઇનલી જગ્યા પર પહોંચવાનું તો અહીંયા પૂછી ગયા છે પહોંચ્યા. અત્યારે આપણને મોટો એ ગજબ હાથી જોવા મળ્યો છે. તો ચાલો તમને મોજે મોજ કરાવી દેવા, બનાવી દીધો વિડીયોની અંદર. ફાઇનલી મિત્રો આપણે છે ને ટિકિટ લઈ લીધી અને જો સૌથી પહેલાં તો ગણપત દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું મંદિરમાં દર્શન કરવા. તો જોઈ ફાઇનલી પહોંચવાનો લુક કંઈક આવો છે. આવો કંઈક નજારો છે. ફાઇનલી આપણે નર્મદા નદીના કિનારે પહોંચી ગયા છીએ. કાયનો કટી નર્મદા નદીનો નજારો છે ના બધું મંદિર કાયનો કટી રખડવાની જગ્યા. હા ભાઈ મોજ મોજ જો બુડકા બુડકા રખડે. જો નજારો એટલે નજારો ભાઈ કાંઈ ન ઘટે. એક નંબર રખડવાની મજા આવે તો ફાઇનલી મિત્રો જો આખા મંદિરનો આવો લુક છે. આપણા સાથી જરો ફોટા પાડવા માટે તૈયાર છે. જોઈજો આપણે આરે રહેલા માણસ ફોટા પાડે. કાંઈ નો ઘટે એવો વ્યૂ હોય તો જો રખડી રખડીને મોજ મોજ જ કરવાની છે. કાંઈ નો ઘટે એવી. આગળ બિનારી જો શું શું જોવા મળે છે તમને બધું બતાવી રહ્યો છું. મહાદેવ મહાદેવ. જોઈ દો કાંઈ નો ઘટે એવા મંદિરમાં આપણે દર્શન કર્યા, મજા માણી અને ઘણી બધી જોવાલાયક જગ્યા જોઈ. ને હવે જવાનું છે આ બાજુ, ત્યાં જો બગીચો છે એવું બધું છે. વિડીયોની અંદર આગળ બનાવી ગયો જેથી કરીને તમને જોવા મળશે ગુજરાતમાં કેવી કેવી જગ્યાએ છે ને કેવી કેવી જોવાલાયક સ્થળ છે. બનાવી ગયો વિડીયોની અંદર. મંદિરમાં આપણે દર્શન કરીને હવે આવી ગયા છે પ્રસાદી લેવા. થોડા ઘણા ભૂખ્યા થઈ ગયા છે પેટ પૂજા કરી લઈ અને પછી પાછા આવી રખડવા. વિડીયોની અંદર બનાવી ગયો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે પ્રસાદી લઈને આવી ગયા છીએ, એન્ટર થઈ ગયા છીએ નર્મદા નદીની અંદર. તો જો નર્મદા નદી અત્યારે તો હાલ થોડી ઘણી ખાલી છે,
થોડી ઘણી આમ ફરી છે અને આપણે હવે જવાનું હામા મંદિર, જ્યાંથી આપણે હારીને પગપાળા જવાનું છે, આગળ થોડુંક આમ બેસવાનું છે. ફાઇનલી મિત્રો નર્મદા નદીમાં બે ફોટા પડતા વ્યક્તિ પકડાણા છે, ઝડપત થયા છે. અચ્છા, એટલે આપણે ઉડકા પાસે પડી ગયા છે ને બધા ભેગા થઈ ગયા છે. ઉડકા વાટે ઉડકા આવે એટલે જવાનું છે આપણે હામા કાંઠે મંદિરે દર્શન કરવા. જો નર્મદા નદીનો ફાઇનલી બધા બૂટ કાઢીને લઈ લીધા છે એઓના હાથમાં ને નર્મદા નદીમાં આપણે જવાનું ઉડકામ બેવા પીને જો મજા આવે તો જ. ઉડકામાં બેહીને આવી ગયા છે કુબેર ભંડારી મંદિર આ હે નર્મદા નદી કેવી હેલે જાય, કાંઈ નો કટેવી હેલે જાય તો અને આપણું ઓડિયું તો આમ મળ્યું આવે એ ઓડિયામાં આપણે બેવાનું છે બધા વાટે છે તો કાંઈ એનો કટેવી મજા આવે. તું રહી ગયો એકલો. કુબેર ભંડારીના દર્શન કરી લીધા મસ્ત મજાના ન જો હતા ને અહીંયા પાછા બધા નીકળી ગયા. હાકો ફાઇનલી મિત્રો આપણે કુબેર ભંડારના દર્શન કરી રહ્યા છીએ હતા ને અહીંયા પાછા મંદિર આવી ગયા છે અને હવે જવાનું છે પ્રદર્શનમાં, જ્યાં તમને મસ્ત મસ્ત જોવા લાયક વસ્તુઓ અને અવનવી ચીજો બતાવવા માંગુ છું તો બનાવી ગયો. 200 રૂપિયાની ટિકિટ લઈ લીધી અને ભવ્ય પ્રદર્શનમાં આપણે પૂજી ગયા છે. જો આપણે 5 લોકોની એન્ટ્રી થઈ ગઈ છે એની અંદર ભવ્ય પ્રદર્શનમાં. તો ચલો તમને આજનું પોઈચાનું આખું પ્રદર્શન તમને બતાવું. તો આની પછીનો વિડીયો ભવ્ય પ્રદર્શનનો આવશે, તેના માટે જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો.